હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. પ્રીવિયસ લેક્ચરમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સુધીના જે કંઈ દાખલા હતા, ઉદાહરણ અને સ્વાધ્યાય, એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એક સરસ મજાનો આઈએમપી ટોપિક હતો, એ આપણે કાલે પ્રીવિયસ લેક્ચરમાં પૂરો કરી દીધો. આજનો લેક્ચર છે એ પ્યોર એમસીક્યુની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાંથી થિયરી તો પૂછવાની છે જ નહીં, એ 100% વાત છે. તો આજનો જે લેક્ચર છે એ ન્યુમેરિકલની દ્રષ્ટિએ અને એમસીક્યુની દ્રષ્ટિએ, કારણ કે ગુજકેટ જેવા પેપરમાં કે જેમાં 1 માર્ક્સનો એમસીક્યુ બનાવવાનો છે નાનો એવો, તો આ ટોપિકમાંથી ઘણા બધા એમસીક્યુ બની શકે એમ છે અને આખું ફોર્મ્યુલા બેઝ છે. તો આપણે પહેલા તો ફોર્મ્યુલામાં કઈ વસ્તુ શું છે એ આજના લેક્ચર માટે આજનો મેઇન આપણો એમ એ છે કે બધા ફોર્મ્યુલા આપણે આને આવડી છે અને બધા જ ફોર્મ્યુલામાં જે કંઈ પેરામીટર તમને આપેલા છે એ ક્યારેય પણ ભૂલાય નહીં. તો એના માટેની પ્રેક્ટિસ કરાવવાનું છે. ટેક્સ્ટબુકમાં જે રીતે આપેલું છે એને હું આખું વેરવિખેર કરી નાખીશ, કારણ કે તો જ તને ખબર પડશે. સમજાય છે? તો પહેલી જે આજે રાશિ તને શીખવાડવાનો છું એ છે મેગ્નેટાઇઝેશન. એ રાશિ કઈ છે? મેગ્નેટાઇઝેશન. સદિશ રાશિ છે એમ વેક્ટર. કઈ છે? મેગ્નેટાઇઝેશન. હવે જનરલી આપણે બધાને ખબર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો ચુંબકીય ચાકમાત્રા કોને કહેતા હતા તમે? ઓકે, એમ વેક્ટર બરાબર. કોને કહેતા હતા? જો n આટાની સંખ્યા હોય તો, બાકી i into a વેક્ટર. બોલો હા કે ના? તો આને તમે કહેતા હતા ચુંબકીય ચાકમાત્રા. તો કોઈ પણ પદાર્થમાં એકમ કદ દીઠ કેટલી તમને ચુંબકીય ચાકમાત્રા મળે છે? આખા પદાર્થની ચુંબકીય ચાકમાત્રા ચલો આપણે મળી ગઈ કે ભાઈ પદાર્થમાંથી પસાર થતો પ્રવાહ 5 એમ્પિયર હતો અને એનું ક્ષેત્રફળ હતું વોટેવર જે કંઈ હોય તો ચુંબકીય ચાકમાત્રા તો મને મળી ગઈ. પરંતુ એકમ કદ દીઠ મને કેટલી ચુંબકીય ચાકમાત્રા મળે એને કહેવાય મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન એટલે બીજું કંઈ નથી, એકમ કદ દીઠ મળતી ચુંબકીય ચાકમાત્રા. એકમ કદ દીઠ મળતી પરિણામી ચુંબકીય ચાકમાત્રા. આ કેવું લખશું આપણે? નેટ ચુંબકીય ચાકમાત્રા કેટલી મળે? કારણ કે બેની ડાયરેક્શન પ્લસ માઇનસ કરતી જવાની. કોઈ ચુંબકીય ચાકમાત્રા માનો કે ધન x દિશામાં છે, તો કોઈ ધન ઋણ x દિશામાં છે, તો પરિણામી વિચાર કરવાનો, પ્લસ માંથી માઇનસ બાદ કરવાના, એ બધી બેઝિક વસ્તુ તમારે કરતી જવાની છે. તો જેવું વ્યાખ્યા છે એવું જ એનું ફોર્મ્યુલા છે. એકમ કદ દીઠ, તો છેદમાં મૂકી દો કદ, અને મળતી મેગ્નેટિક ચુંબકીય ચાકમાત્રા, તો એનું ફોર્મ્યુલા થશે m net. તો મેગ્નેટાઇઝેશનની ડાયરેક્શન પરિણામી ચુંબકીય ચાકમાત્રાની દિશામાં હોય. મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય જોતું હોય તો ફોર્મ્યુલા પરથી, અને એની દિશા જોતી હોય તો પરિણામી ચુંબકીય ચાકમાત્રાની દિશામાં. ચલો ક્લિયર છે? લખી નાખીએ. દિશા કઈ લખશું આપણે? જે પરિણામી ચુંબકીય ચાકમાત્રા આવે એ દિશામાં. પરિણામી ચુંબકીય ચાકમાત્રાની દિશામાં. એકમ લખવો હોય તો m ના 2 એકમ થાય. કોને કોને યાદ આવ્યું? પહેલો એક એકમ મેં બનાવ્યો તો ટાઉ બરાબર mb sin θ પરથી. m ને કરતા બનાવો તો ટાઉ upon b sin θ. ટાઉ એટલે ટોર્ક એટલે જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં ટેસ્લા. એક એકમ આ હતો. પરંતુ આના પરથી ડાયરેક્ટ આપણે ખબર પડી જશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. m નો એકમ, તો m નો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, અને છેદમાં કદનો એકમ મીટર ક્યુબ. આનો જવાબ શું થઈ ગયો? એમ્પિયર અપોન મીટર. આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો, જો આવા ક્વેશ્ચન પૂછે ને તેથી ગોટે ચડી ગયો હોય, કાંઈ નહીં. તમને એમ પૂછે મેગ્નેટાઇઝેશનનું પારિમાણિક સૂત્ર 1 માર્ક્સમાં ગુજકેટમાં પૂછે, તેથી મેગ્નેટાઇઝેશન શું છે એ જ મગજમાં ન હોય તો શું કરું? આ થઈ ગયા L1, સોરી L-1 છેદમાં છે એટલે, અને આ થઈ ગયા A1 એમ્પિયરની 1 ઘાત. તો આ મેગ્નેટાઇઝેશન છે એ પાછળની થિયરીમાં વધારે તમને કામ લાગશે. 1 by 1 ચાલુ કરાવું છું એટલે તને વધારે આઈડિયા આવે. હવે છે ને હું તને સોલેનોઇડનું ઉદાહરણ લઈને એક વસ્તુ તને શીખવાડું કે ઘણી વખત છે ને એમ વેક્ટર અને એચ વેક્ટર શું છે તને ધીમે ધીમે ખબર પડશે. એચ વેક્ટર છે એ ચુંબકીય તીવ્રતા છે, એ બીજું કાંઈ નથી. એક એક્ઝામ્પલ લઈને તને પેલા સમજાવું. ક્વેશ્ચન તો એ ખબર નહીં પડે તને હું શું કહેવા માંગુ છું, એટલે પેલા એક એક્ઝામ્પલ જ લઈએ ડાયરેક્ટ આપણે. માનો કે તમારી પાસે કોઈ સોલેનોઇડ હોય, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, અને આમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા માનો કે n છે. આ સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે ટોટલ આટાની સંખ્યા છેદમાં ટોટલ લંબાઈ એ n છે. તો આના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? બોલો જોઈએ. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
કેટલું થશે? મ્યુ 0 n i. બોલો કોઈને કઈ ડાઉટ છે? આ તો બધાને ખબર જ છે. આને હું લખી નાખું છું B0 લખી નાખું છું. શું લખી નાખું છું? B0. અંદરના વિસ્તાર માટે B0 મેં ફોર્મ્યુલા આપ્યું છે. હવે આપણે છે ને અહીંથી એક નવી રાશિ ડિફાઇન કરું છું. આ n અને i નો બેનો ગુણાકાર છે ને, n અને i નો બેનો ગુણાકાર એ બીજું કઈ નથી, h નામ આપું છું. શું નામ આપું છું? h નામ આપું છું. અને h બીજું કઈ નહીં, h ને આપણે આજથી કહેવાના છે ચુંબકીય તીવ્રતા કહેવાના છે. શું કહેવાના છીએ? ચુંબકીય તીવ્રતા. શું કહેવાના છીએ? ચુંબકીય તીવ્રતા. કે જ્યાં n છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે અને i છે એ શું છે? i છે એ શું છે? સોલેનોઇડ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. તો આ ભેજામાં ગયું. તો આ ફોર્મ્યુલાને મારે મોડિફાઈ કરવું હોય તો ફોર્મ્યુલા કેવું થઈ ગયું? મ્યુ 0 h વેક્ટર થઈ ગયું કે નહીં? ચલો આમાં કઈ ડાઉટ છે? તમને ટેક્સ્ટ બુકમાં આ રીતે જોવા નહીં મળે, એમાં થોડુંક અલગ રીતે આપ્યું છે. ચિંતા ના કરો, હું મારી રીતે પાડ બાંધું છું, છેલ્લે ઓટોમેટિક બધું ભેગું કરી દઈશ. હવે જો, હવે હું આ સોલેનોઇડ ની અંદર કોઈ નરમ લોખંડનો નળાકાર મૂકીએ આપણે. હવે તમને ખબર છે નરમ લોખંડનો નળાકાર શા માટે મૂકવામાં આવે? કોઈ પણ દ્રવ્ય એવી રીતે તમે મૂકો. આપણે ગેલ્વેનોમીટરમાં નરમ લોખંડનો નળાકાર મૂક્યો હતો કારણ કે ત્યાં મારે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર જોતું હતું. ભેજામાં જઈ તો કોઈ પણ તમે એવો પદાર્થ મૂકો અંદરના ભાગમાં, તો જ્યારે આવા પદાર્થને આની અંદર મૂકવામાં આવે સોલેનોઇડના ગર્ભભાગમાં ફોર એક્ઝામ્પલ નરમ લોખંડનો નળાકાર મૂકીએ છીએ, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મ્યુ 0 ni જેટલું મળતું હતું એના કરતા હવે વધારે મળશે. મ્યુ 0 ni કરતા હવે કેવું મળશે? વધારે મળશે. શા માટે? તો કે આ જે પદાર્થ આવી ગયો છે હવે એમાં મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થશે. શા માટે? તો કે અંદરના વિસ્તારમાં જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર હતું પહેલા, નોર્મલી જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર હતું, હવે આ પદાર્થની ચુંબકીય ડાયપોલ છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે કે ન? અરે યાર ના ખબર પડી. આ પદાર્થ છે જે મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતો પદાર્થ છે એને તમે સોલેનોઇડની અંદરના ભાગમાં મૂકો એટલે એની ચુંબકીય ચાકમાત્રાઓ છે જે અસ્તવ્યસ્ત દિશામાં અસ્તવ્યસ્ત હતી અને એકબીજાની અસર નાબૂદ કરતી હતી, એ હવે બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. એ બધી હવે એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. તમે કેમેસ્ટ્રીમાં શીખી ગયા છો ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક પદાર્થો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. શું થાય? કોઈ પણ પદાર્થનું છે પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 શા માટે હોય? એમાં ચુંબકીય ચાકમાત્રા તો છે જ, પરંતુ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે એટલે એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. પરંતુ જ્યારે તેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બધી જ ચુંબકીય ચાકમાત્રાઓ એક જ દિશામાં ગોઠવે. ફોર એક્ઝામ્પલ તમને હું આપું, કોઈ પદાર્થમાં આવી રીતે બધી ચુંબકીય ચાકમાત્રાઓ છે. આ ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવવાની કોશિશ કરી છે મેં. બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે, પરંતુ જેવું આને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું એટલે બધી જ ચાકમાત્રા એક જ દિશામાં ગોઠવાય કે ન ગોઠવાય? બધી જ ચાકમાત્રા એક જ દિશામાં ગોઠવાય તો ચુંબકીય ક્ષેત્ર વધે કે ન વધે? ભેજામાં જાય છે તો બધી ચુંબકીય ચાકમાત્રાઓ એક જ દિશામાં ગોઠવાશે. ક્યારે? કે જ્યારે કોઈ આવા પદાર્થને, મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતા પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે. આપણે શું કરીએ છીએ? ફોર એક્ઝામ્પલ એક નરમ લોખંડનો નળાકાર લીધો અને એને સોલેનોઇડની અંદરના વિસ્તારમાં રાખ્યો. ચલો આ વસ્તુ ક્લિયર છે? હવે આ વસ્તુ ચેકી નાખું છું. મેં શું કર્યું? એક નરમ લોખંડના નળાકારને સોલેનોઇડની અંદર રાખ્યો છે. તો હવે જે ચુંબકીય ક્ષેત્ર મળશે બી વેક્ટર, બી નેટ લખીએ આપણે, એ પેલા મળતું હતું એટલું તો મળવાનું જ છે. કારણ કે એ તો કેના કારણે ડિપેન્ડ છે? વિદ્યુત પ્રવાહ અને આટાની સંખ્યાને આધારિત છે કે નહીં B0 વેક્ટર તો. પ્લસ હવે નવું ચુંબકીય ક્ષેત્ર મળે છે એ તમે જે મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતો પદાર્થ અંદર મૂકો છો ને એને કારણે મળે છે. બીજામાં જાય છે જે પદાર્થ તમે મૂકો છો એની જે ચુંબકીય ચાકમાત્રાઓ છે એક જ દિશામાં ગોઠવાઈને નવું વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ જે BM વેક્ટર છે ને, BM વેક્ટર એ જે પદાર્થને કારણે નવો વધારાનું મળ્યું છે એ પદાર્થના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. હવે શા માટે સર એમ કેમ ખબર પડે? હવે તમે વિચારો કે આમાં એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા ભલે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી, પરંતુ જ્યારે ક્ષેત્રમાં મૂકશો તો એક જ દિશામાં ગોઠવાશે કે નહીં? કોઈ એવો પદાર્થ તમે મૂકો કે જેમાં એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા 50 છે, એ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી. હવે તમે કોઈ બીજો એવો પદાર્થ મૂકો કે જેમાં એકમ કદ દીઠ મળતી ચુંબકીય ચાકમાત્રા 500 છે, તો 500 અસ્તવ્યસ્ત હોય ત્યાં લગીને તો કોઈની અસર નથી થવાની. 50 અને 500 બંને સેમ જ છે. જ્યાં સુધી અસ્તવ્યસ્ત છે ત્યાં સુધી એકબીજાની અસર નાબૂદ કરશે. પણ જ્યારે 50 ચુંબકીય ચાકમાત્રા વાળાને આમાં મૂકીશ
તો એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર મળશે. અને 500 વાળા જેની ચુંબકીય ચાક માત્ર એકમ કદ દીઠ 500 છે એને આમાં મૂકું તો એક જ દિશામાં 500 તીર છૂટતા હોય તો ચુંબકીય ક્ષેત્ર વધે કે ન વધે? આ ભેજામાં જઈ છે. તો આ BM વેક્ટર છે, નવું વધારાનું ચુંબકીય ક્ષેત્ર છે, એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. ભેજામાં જાય તમે એવો પદાર્થ મૂકો. આ મેગ્નેટાઇઝેશન એટલે વળી પાછું યાદ રાખજે, એકમ કદ દીઠ મળતી ચુંબકીય ચાક માત્રા. તમે એવો પદાર્થ મૂકો કે જેમાં એકમ કદ દીઠ મળતી ચુંબકીય ચાક માત્રા વધારે હોય તો ચુંબકીય ક્ષેત્ર વધે. સમપ્રમાણતાની નિશાની છૂટું કરું અને હું ફરીથી અચાનક મૂકું છું μ0. μ0 બીજો કાંઈ નથી, ઓલો જ છે ચુંબકીય ક્ષેત્રની પરમિએબિલિટી. એ જ છે, બીજું કંઈ એમાં કંઈ નવું નથી. સમજાય છે? તો આ બંને કિંમત જો હું આ ફોર્મ્યુલામાં મૂકી દઉં, એક આ કિંમત, આ પેલું સમીકરણ, આ સ્ટાર સમીકરણ અને આ બીજું સમીકરણ. ક્લિયર? તો 1 અને 2 છે એ કેમાં મૂકી દઈએ આપણે? સ્ટારમાં મૂકી દઈએ. તો બી નેટ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? μ0 H વેક્ટર વત્તા μ0 M વેક્ટર. બેમાંથી μ0 કોમન કાઢી લઉં તો શું થશે? H વેક્ટર પ્લસ M વેક્ટર. એક આ ફોર્મ્યુલા યાદ રાખશો આપણે, μ0 H વેક્ટર વત્તા M વેક્ટર. પછી આમાંથી તમને કોઈ પણ પૂછે, માનો કે H વેક્ટર તમને પૂછ્યું હોય તો H વેક્ટરને કરતા બનાવવો હોય તો પહેલા તો μ0 ને છેદમાં જવા દો, બી નેટના છેદમાં μ0. તો શું થઈ ગયું? H વેક્ટર પ્લસ M વેક્ટર. M વેક્ટરને પેલી બાજુ લઈ જાવ એટલે માઇનસ થઈ ગયા. ક્લિયર? હવે H વેક્ટરનો એકમ શું હતો મેં તમને કહેતા ભૂલી ગયો. આ n શું છે? n/l છે કે નહીં? ઉપર તો સંખ્યા છે, એને કઈ એકમ હોય નહીં, છેદમાં મીટર છે. તો n નો એકમ શું થશે? એકમ લંબાઈ દીઠ, એટલે 1/m આવ્યું. આ શું થઈ ગયું? એમ્પિયર ઇન્ટુ મીટર. એમ નો તો તમને ખબર જ છે, એમ્પિયર/મીટર. અને આમેય તને ખબર પડે, આ બે રાશિની બાદબાકી થાય તો જો એ સમાન ભૌતિક રાશિ હોય તો જ બાદબાકી થઈ હોય. આ 5 કિલોગ્રામ હોય, -3 કિલોગ્રામ હોય તો આ 2 કિલોગ્રામ જ આવે. એટલે આનો એકમ અને આનો એકમ બધાના એકમ સમાન થાય. તો M વેક્ટર અને H વેક્ટર બેના એકમ કેવા થાય? સમાન થવા જોઈએ. M વેક્ટર અને H વેક્ટરના એકમ કેવા છે? સમાન છે. અને તને એમ પૂછે કે B અપ વેક્ટર અપોન μ0 નો પરિમાણિક સૂત્ર લખો. આ તમને ઘણી વખત જોવા મળે. અથવા તો B² અપોન μ0 નું પરિમાણિક સૂત્ર પૂછો, અથવા તો B અપોન μ0 નું પરિમાણિક સૂત્ર પૂછે તો મૂંઝાવાનું નહીં. એનું પારિમાણિક સૂત્ર m જેટલું જ થાય, એનું પારિમાણિક સૂત્ર h જેટલું જ થાય અને L1A - 1 થાય. આ વસ્તુ ભેજામાં જાય છે? ક્લિયર છે? આમાં કાંઈ એટલું બધું અઘરું છે એકદમ ઈઝી છે. તો ટેક્સ્ટ બુકમાં જોશો ને તો બધી ઊંધું આમ તેમ બધું કરેલું છે, પરંતુ આપણે સરસ મજાની રીતે વ્યવસ્થિત ગોઠવી દીધું છે. પહેલા અહીંથી ધ્યાન રાખશું આપણે, બી વેક્ટર બરાબર μ0 ઇન્ટુ n ઇન્ટુ i. n ઇન્ટુ i ને નામ આપી દઈએ આપણે ચુંબકીય તીવ્રતા. યાદ રાખજે, આજથી નવી રાશિ. 2 વર્ડ નવા શીખા. એક M વેક્ટર કે જે છે મેગ્નેટાઇઝેશન, કે જે એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા છે, એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રા. અને એક છે n ઇન્ટુ i, એને કહેવાય ચુંબકીય તીવ્રતા. પછી હવે તમે નોર્મલ સોલેનોઇડ હોય અને એના ગર્ભ ભાગમાં કોઈ નરમ લોખંડનો નળાકાર કેવો કોઈ મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતો પદાર્થ તમે મૂકો તો ચુંબકીય ક્ષેત્ર વધે. શા માટે? તો કે શરૂઆતમાં પદાર્થ હવામાં જ્યારે હોય ત્યારે બધી ચુંબકીય ચાક માત્રાઓ અસ્તવ્યસ્ત હોય અને એકબીજાની અસર નાબૂદ કરતી હોય, એટલે તમને ચુંબકીય ક્ષેત્ર હોય એવું લાગે નહીં. પરંતુ જ્યારે તમે એને કોઈ ક્ષેત્રમાં મૂકો તો બધી ચુંબકીય ચાક માત્રાઓ એક દિશામાં ગોઠવે. આવનારા લેક્ચરમાં તને વધારે ખબર પડશે. પણ આમે તમે ઇમેજિન કરી શકો છો, જે આકૃતિ તમને બતાવી હતી એના આધારે તમે ઇમેજિન કરીને કહી શકો છો. તો જ્યારે બધી જ ચુંબકીય ચાક માત્રાઓ એક જ દિશામાં ગોઠવાય તો એનું ચુંબકીય ક્ષેત્ર એડ થાય કે નહીં? તો વધારાનું જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં. જેમ એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા વધારે, એમાં વધારાનું ચુંબકીય ક્ષેત્ર BM છે એ વધે. એની ફોર્મ્યુલા બેનો સરવાળો કર્યો અને તમારો જવાબ આવી ગયો. બોલે આમાં સુધી કઈ ડાઉટ છે? એકદમ ઇઝી થિયરી છે. અહીંથી ફોર્મ્યુલા કેટલા શીખવાના આવ્યા તારે? એક પહેલું તો H બરાબર ni, એક B બરાબર μ0 M વત્તા H, એક આ ફોર્મ્યુલા આવ્યો. ક્લિયર? અને એક M બરાબર M/V. આ 3 ફોર્મ્યુલા અત્યારે શીખવાના છે તારે. આ કઈ શીખવાની જરૂર નથી, પછી અહીંથી બધું બની જાય. ક્લિયર? તો 3 ફોર્મ્યુલા મેં તને અત્યારે શીખવાડ્યા છે.
હવે આ જ થિયરીને આગળ કન્ટિન્યુ કરું છું અને એક નવી તમને રાશિ શીખવાડું છું, એ છે ચુંબકીય દ્રવ્યની સસેપ્ટિબિલિટી. બટ એ પહેલા હું તમારે તને એક એક્ઝામ્પલ આપવું છે, પછી હું તને કહી શકીશ કે હું જે કહું છું એ તારા મગજમાં ઘૂસી જશે. તમે પહેલા કેટલા ફોર્મ્યુલા સાબિત કર્યા એ બધાનું લિસ્ટ બનાવતા જજો, કારણ કે MCQ માટે એ ફોર્મ્યુલા જ કામના છે. ઓકે, હું અહીંયા ફોર્મ્યુલા લખી નાખું છું એટલે તારા મગજમાં લે કે પહેલા તો ચુંબકીય તીવ્રતા H બરાબર NI. બોલતા જજો, H બરાબર NI નહીં, હની નહીં, હની નહીં, H બરાબર NI. ચુંબકીય તીવ્રતા બરાબર N ઇન્ટુ. ઘણાને હની કહેવાની ટેવ હોય ને, એ હની આ હોય હો, સમજાય? આ હની બીજું છે. H બરાબર NI, પછી શું ફાઇન્ડ કર્યું? B બરાબર μ0 M પ્લસ H. એક ફોર્મ્યુલા હતું અને એક મેગ્નેટાઇઝેશનનું ફોર્મ્યુલા હતું M/V. ચલો ક્લિયર? માનો કે એક તમારી પાસે કોઈ પદાર્થ છે, એની એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા છે, આપણે એના માટે મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય માનો કે 50 એમ્પિયર પર મીટર છે. એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા કેટલી છે? 50 છે, એવું માની લઈએ. હવે આને હું એક એવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 4 ટેસ્લા છે, અને એક બીજું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય 100 ટેસ્લા છે, અને ફરીથી એ જ પદાર્થને આમાં મૂકું છું. આ જેનું મેગ્નેટાઇઝેશન 50 હતું એ જ પદાર્થ આમાં મૂકું છું. બંનેમાં ડિફરન્સ ન આવશે, મને કહેજીએ. મે બી એવું બની શકે કે આ 4 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર છે, આની બધી જ ચુંબકીય ચાક માત્રાને એક દિશામાં ગોઠવી ન શકે. શા માટે? કે ભાઈ આનું મૂલ્ય એટલું બધું પાવરફુલ નથી. 100 ની કમ્પેરિઝનમાં 4 નું મૂલ્ય એટલું બધું પાવરફુલ નથી કે આની બધી જ ચુંબકીય ચાક માત્રાને એક દિશામાં ગોઠવી શકે. તો મે બી એવું બની શકે કે આ પદાર્થની જે ચુંબકીય ચાક માત્રા હતી એ અમુક આમ હતી, અમુક ગોઠવાઈ ગઈ, પણ હજી અમુક તો આટા જ મારે છે. મોસ્ટ ઓફ ચુંબકીય ચાક માત્રા ગોઠવવાનો પ્રયત્ન કરતી હતી. આટલી ચુંબકીય ચાક માત્રા એક દિશામાં ગોઠવવાની, જેને કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધ્યું. પરંતુ 100 ટેસ્લા તો એટલું બધું વધારે કહેવાય કે બધી જ ચુંબકીય ચાક માત્રાને એક જ દિશામાં ગોઠવી નાખે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે કે નહીં? તો આના કરતા આનું મૂલ્ય વધારે કે નહીં? તો આના કરતા આનું મૂલ્ય વધારે કે નહીં? બીજામાં જઈ છે તો કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે, સાંભળજે, કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય. સાહેબ કેમ? હવે આ 100 ટેસ્લા મેં ક્યાંથી જનરેટ કર્યું તને ખબર છે? સોલેનોઇડમાંથી જનરેટ કર્યું હતું, કે જેમાં આટાની સંખ્યા n હતી અને વહેતો વિદ્યુત પ્રવાહ h થઈ જાય કે નહીં? જો h નું મૂલ્ય વધારે હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું ચુંબકીય તીવ્રતા વધારે હોય, તો મેગ્નેટાઇઝેશનની કિંમત વધે કે ના વધે? મેગ્નેટાઇઝેશનની કિંમત વધે કે ના વધે? ભેજામાં જાય છે. તો હવે હું તમને કહી શકું કે કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે ઈ, કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે એ ચુંબકીય તીવ્રતા h ના સમપ્રમાણમાં હોઈ શકે. ભેજામાં ગયું? એક્ઝામ્પલ સમજી શકો કે નહીં? હવે હું આ સમપ્રમાણતાની નિશાની છૂટી કરી અને આવો x નથી, આમ છે. ભેજામાં જાય છે? એક મેં અચળાંક મૂક્યો છે અને અહીંયા થઈ ગયો h. તો આ જે અચળાંક છે એ બીજું કાંઈ નથી, ચુંબકીય દ્રવ્યની સસેપ્ટિબિલિટી છે. ચુંબકીય દ્રવ્યની સસેપ્ટિબિલિટી. જીભનો ગોટો ન વળી ગયો. સસેપ્ટિબિલિટી એવું નથી, સસેપ્ટી નથી, સસેપ્ટી છે. સસેપ્ટિબિલિટી. કારણ કે આપણે ઘણા બધા શીખીએ, પરમિટિવિટી, પરમિએબિલિટી અને સસેપ્ટિવિટી. આ 3 વર્ડ એવા છે કે જેમાં થોડી જીભને તકલીફ પડે એવું છે, પરંતુ નહીં, વાંધો આવે. અને કોઈ પણ પદાર્થની ચુંબકીય દ્રવ્યની સસેપ્ટિબિલિટી તમને શું બતાવે? સસેપ્ટિબિલિટી આપણને એ બતાવે કે તમે ચુંબકીય દ્રવ્યને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ કેવો રિસ્પોન્સ આપે છે. 4 ટેસ્લામાં મૂકો તો કેવો રિસ્પોન્સ આપે, અને 100 ટેસ્લામાં મૂકો તો કેવો રિસ્પોન્સ આપે. એ કોણ નક્કી કરે? તો કે ચુંબકીય દ્રવ્યની સસેપ્ટિબિલિટી નક્કી કરે. શું નક્કી કરે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય પદાર્થની વર્તણૂક દર્શાવે છે. ગોટ ઇટ? અને સસેપ્ટિબિલિટીનો એકમ શું હોય?
એકમ જ ના હોય સર, એવું થોડું હોય, એકમ તો હોય ને. એટલે આનો એકમ અને આનો એકમ બે સમાન થાય કે નહીં? સસેપ્ટિબિલિટીને કરતા બનાવો એમ અપોન એચ, આ બેનો એકમ તો શું હતો? એમ્પિયર પર મીટર. યાદ આવ્યું કે નહીં? સસેપ્ટિબિલિટીનું પરિમાણિક સૂત્ર પૂછે તો M0 L0 T0, આ ઘણી વખત પૂછાય છે. સસેપ્ટિબિલિટીનું પરિમાણિક સૂત્ર શું થાય? મેં તમને એટલે જ કીધું એમસીક્યુ ની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે, એટલે હું નાના બધા એમસીક્યુ કવર કરાવતો જઈશ. M0 L0 T0. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા હતો, B બરાબર μ0 M પ્લસ H. ને હું M ની કિંમત મૂકું તો શું થશે? B બરાબર μ0 સસેપ્ટિબિલિટી ઇન્ટુ H. XH હું બોલું છું ત્યારે X વચાય નહીં, આને X ખાલી બોલું છું એટલે ઈઝી પડે થોડું. B બરાબર μ0, બે માંથી H કોમન કાઢ લે તો અહીં થઈ ગયા ખાલી 1 પ્લસ સસેપ્ટિબિલિટી ઇન્ટુ H. ક્લિયર? તો એક આ ફોર્મ્યુલા બની ગયું છે કે જ્યાં આટલો જે ભાગ છે ને, જેટલો હું રેડ પોર્શન થી બતાવું છું એ શું છે? કે જ્યાં μ0 1 પ્લસ સસેપ્ટિબિલિટી એ બીજું કાંઈ નથી, એ મ્યુ છે. મ્યુ એટલે શું થાય? આ શૂન્ય અવકાશની પરમીએબિલિટી. તો આ શું થાય? કોઈ પણ માધ્યમની પરમીએબિલિટી. તો આ મ્યુ શું બતાવે છે? મ્યુ શું બતાવે છે? કોઈ પણ માધ્યમ અથવા તો કોઈ પણ પદાર્થની પરમીએબિલિટી. શું બતાવે છે? કોઈ પણ પદાર્થની પરમીએબિલિટી બતાવે. હવે જો હું μ0 ને છેદમાં લઈ જાઉં તો મ્યુ પણ μ0 થઈ જાય કે નહીં? જેવી રીતે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 હતું શૂન્ય અવકાશની સાપેક્ષે કોઈ પણ પદાર્થની પરમિટિવિટી, તો શૂન્ય અવકાશની સાપેક્ષે કોઈ પણ માધ્યમની પરમિએબિલિટી, તો આને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી. શું કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી. અને એનું ફોર્મ્યુલા શું થાય? તો કે 1 પ્લસ. ક્લિયર કે નહીં? આ ભેજામાં જાય છે બધી વસ્તુ. તો અહીંથી 2-3 ફોર્મ્યુલા બની ગયા. કેવી રીતે? આ બધા માટે છે. પહેલા તો હું બધાને બદલે ખાલી હું મ્યુ મૂકી દઉં તો એક ફોર્મ્યુલા આ થઈ ગયો. પછી જો હું મ્યુ ને બદલે એમ લખું, મ્યુ ને બદલે હું શું લખી શકું? μ0 ઇન્ટુ μr. μ0 નહીં જવા દે તો આ બીજું ફોર્મ્યુલા થઈ ગયું. સાપેક્ષ પરમિએબિલિટી આપેલી હોય, સાપેક્ષ પરમિએબિલિટી આપેલી હોય, માધ્યમની ન આપેલી હોય તો એને μ0 વડે ગુણી નાખવાના એટલે થઈ ગયું મ્યુ. ક્લિયર છે? તો આટલા ફોર્મ્યુલા બીજા એડ થયા. ક્યાં ક્યાં એડ થયા? એમ. ચલો આ વસ્તુ ક્લિયર. પછી એક B બરાબર μ0 1 પ્લસ સસેપ્ટિબિલિટી ઇન્ટુ H. પછી એક ખાલી મ્યુ બરાબર μ0 1 પ્લસ x, કોઈ પણ માધ્યમની પરમિએબિલિટી. પછી શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિએબિલિટી એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી 1 પ્લસ x. અને આ ફોર્મ્યુલા તો બહુ અગત્યનું છે, ઘણી બધી જગ્યાએ દેખાય. તમને એમ કહે કોઈ એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 999 છે, કોઈ એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 999 છે, તો સસેપ્ટિબિલિટી કેટલી થાય? ખાલી એક બાદ કરવાનો હોય. પણ ફોર્મ્યુલા એક્ઝેક્ટ મગજમાં હોય તો થાય ને, તો આવડે, બાકી ન આવડે. અને તમને હું જે MCQ બોલ્યો તમને જોવા હોતી મળશે. અને અહીંયા તમે કિંમત મૂકો તો બે ફોર્મ્યુલા બીજા બન્યા, B બરાબર μh અને B બરાબર μ0 μr h. ક્લિયર છે? તો આજની જે કંઈ થિયરી છે એના આધારે MCQ અને દાખલાની પ્રેક્ટિસ કરાવો તો થોડુંક કંઈક આમાં ભેજામાં જાય અને કેવી રીતે આના MCQ કે દાખલા પૂછે એ આપણને ખબર પડે. તો પહેલા ટેક્સ્ટ બુકમાં ક્યાં ક્યાં છે એ જોઈ લઈએ, પછી એક્સ્ટ્રા કરાવો. ઓકે, તો બે દાખલા મને દેખાય છે, એ બે દાખલા 1 બાય 1 કરી લઈએ. એક મિનિટ. રણ મેદાન પહેલા સાફ કરી નાખીએ. ચલો ઉદાહરણનો 10મો દાખલો કાઢો. બધી જ વસ્તુ એકમાં ક્લિયર. ફોર્મ્યુલા તમારી સામે રાખો એટલે તમને વાંધો ના આવે. એક જ દાખલામાં બધી જ વસ્તુ ક્લિયર. ચલો, તમને એવું કીધું ઉદાહરણ 10માં કે એક સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. તમે એક સોલેનોઇડ છે એના અંદરના ભાગમાં એક ગર્ભ મૂકી દીધો, એટલે એક અંદર કોઈક મટીરિયલ મૂકી દીધું છે જેને કારણે આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વધારવા માંગીએ છીએ. તો એ મટીરિયલની સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે μr તમને આપેલા છે કે નહીં?
કેટલા છે 400 અને તમને ખબર છે સાપેક્ષ પરમિએબિલિટી ને એકમ ન હોય કારણ કે μr બરાબર શું થાય μ/μ0 તો બંને તો એકબીજાને એકમ કેન્સલ કરે કે નહીં સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે આટામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેમાં 1 મીટર દીઠ 1000 આટા છે એકમ લંબાઈ આટાની સંખ્યા તમને આપી એટલે સ્મોલ એન જ આપ્યા 1000 આટા પ્રતિ મીટર એકમ લંબાઈ આટાની સંખ્યા એટલે સ્મોલ એન તમને આપ્યું છે તો હું ગોતવાનું છે એક H ગોતવાનો છે એક B ગોતવાનો છે એક M ગોતવાનો છે અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ગોતવાનો છે 4 વસ્તુ ગોતવાની છે ક્લિયર તો પહેલું સીધું ડાયરેક્ટ H ની કિંમત તમને બધાને ખબર છે H નું ફોર્મ્યુલા છે N * I એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ઇન્ટુ વિદ્યુત પ્રવાહ તો H N કેટલા છે 1000 અને I કેટલા છે 2 તો આનો જવાબ આવી ગયો 2000 એમ્પિયર પર મીટર ચલો ક્લિયર વન બાય વન જોતા જાય એટલે આપણે ભૂલ ના પડે આ જવાબ ક્લિયર ઓકે હવે B ની કિંમત જોઈએ તો હવે સાપેક્ષ પરમિએબિલિટી પર મેં તમને કીધું હતું તો આ ફોર્મ્યુલા યુઝ કરવું કે જો સાપેક્ષ પરમિએબિલિટી તમારી પાસે હોય તો B બરાબર તમે ડાયરેક્ટ લખી શકો μ0 μr * H μ0 ની કિંમત ખબર છે 4 pi × 10⁻⁻⁷ μr ની કિંમત તમને 400 આપેલી છે અને H ની કિંમત આવી 2000 ક્લિયર એટલે આ કેટલા થઈ ગયા 4 pi * 4 × 8 કહી દઉં આ 2 ને 3 5 આ 10⁵ થઈ ગઈ અને આ થઈ ગઈ 10⁻⁷ હવે આને તમે સોલ્વ કરશો એટલે આનો જવાબ કેટલો આવશે 8 ચોકુ 32 ગુણ્યા 3.14 કરશો એટલે 32 તેરી 96 એટલે 100 સમથિંગ કંઈક જવાબ આવવો જોઈએ હા કારણ કે જોવો ને 8 ચોકુ 32 પાઈ છે તો 32 ગુણ્યા 22/7 કરો તો આ 7 તેરી 21 એટલે આ તો 3.14 આપણે ખબર જ છે સોરી 32 તેરી 96 અને આના 5 4 બીજા આવશે હા એટલે લગભગ 100 સમથિંગ જવાબ આવવો જોઈએ કેટલો આવવો જોઈએ 100 આ 10⁵ અને 10⁻⁷ આ 10⁷ અને 10⁻⁷ 10�0 તો આ જવાબ આવી ગયો 1 ટેસ્લા લગભગ એપ્રોક્સિમેટ 1 ટેસ્લા હશે B નું મૂલ્ય હવે તારે M નું મૂલ્ય જોઈએ તારી પાસે જે H અને B છે તો એક ફોર્મ્યુલા તને યાદ આવે B બરાબર μ0 M + H અહીંથી M ની કિંમત જોતી હોય તો B બરાબર B/μ0 - H બરાબર M આપણે H નું ફોર્મ્યુલા આવી રીતે લખ્યું હતું તો જેના કરતા બનાવો એનો ફોર્મ્યુલા મળે તો B ની કિંમત આવી 1 μ0 ની કિંમત કેટલી છે 4 pi × 10⁻⁷ H ની કિંમત કેટલી આવી 2000 બરાબર M હવે 10⁷ ઉપર જવા દે 10⁷ ઉપર જવા દે અને 4 પાઈ વડે ગુણી નાખો એટલે 10⁷ કેલ્ક્યુલેટરમાં કરી જ નાખવાના 10⁷ ઉપર કેલ્ક્યુલેશનમાં કરીને 4 અને 3.14 વડે ભાંગી નાખો જે કાંઈ આન્સર આવે એમાંથી 2000 બાદ કરો એટલે તમારો આન્સર આવવો જોઈએ 794,000 H ની કિંમત આટલી આવી જોઈએ અને જો સોરી M ની કિંમત અને વ્યવસ્થિત તમે ગોઠવો એટલે આ થઈ ગયું 7.94 1 2 3 4 અને 5 પોઈન્ટ કઈ પર 7.94 ગુણ્યા 10⁵ એમ્પિયર પર મીટર આવી ગયો એમ મારી પાસે H થઈ ગયો B થઈ ગયો અને M થઈ ગયો ત્રણેય કિંમત મળી ગઈ કે નહીં હવે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શું છે એ પહેલી વખત તમે શીખો છો હવે જો તમે જ્યારે સોલેનોઇડ હવે જો હું બોલું ને ધ્યાનથી સાંભળજો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શું છે કે જ્યારે ભાઈ તમે સોલેનોઇડના અંદરના ભાગમાં તમે કોઈ ગર્ભ મૂકતા હતા ત્યારે કંઈક તમને પરિણામે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું હવે મારે સોલેનોઇડની અંદરના ભાગમાં મારે ગર્ભ નથી મૂકવો સોલેનોઇડ પહેલા તો કાંઈ ન હોય ત્યારે I પ્રવાહ જતો હોય અને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે μ0 ni અથવા તો μ0 h આ વસ્તુ યાદ છે કે નહીં હવે હું આના ગર્ભ ભાગમાં કોઈ મટીરિયલ મૂકી દઉં તો અહીંયા હવે જવાબ કેટલો મળે B0 + Bm યાદ આવે કે નહીં એટલે કે μ0 h + m આમાં કોઈ કઈ ડાઉટ છે નથી ને તો હવે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શું છે મારે અંદરના ભાગમાં ગર્ભ નહીં રાખવાનો મારે અંદરના ભાગમાં ગર્ભ નથી રાખવાનો છતાં પણ જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે
એટલું જ ચુંબકીય ક્ષેત્ર માટે મેળવવું હોય તો શું કરવું પડે? આમાં કંઈક પ્રવાહ તારે એડ કરવો પડે. કારણ કે જ્યારે ગર્ભ મૂકો ત્યારે જેટલો પ્રવાહ વધે છે, સોરી, જ્યારે ગર્ભ મૂકો ત્યારે જેટલું ક્ષેત્ર વધે છે એટલું જ ક્ષેત્ર મારે વધારવું છે. તો મારી પાસે એક જ રસ્તો છે, અંદર ગર્ભ ન રાખવું હોય તો કાં તો આટાની સંખ્યા વધારી દો અને કાં તો પ્રવાહ વધારી દો. અરે યાર, આની કિંમત મારે વધારવી હોય તો કાં તો આટાની સંખ્યા વધે કાં તો પ્રવાહ વધે. તો મારે ગર્ભ જ્યારે હોય તેટલું જ ચુંબકીય ક્ષેત્ર મારે મેળવવું છે. તો હું પ્રવાહ જેટલો વધારું છું તો જે વધારાના પ્રવાહની જરૂર પડે ને એને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એને શું કહેવાય? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આ વસ્તુ ક્લિયર? તો લખો મેગ્નેટાઇઝિંગ પ્રવાહની વ્યાખ્યા લખાવું. સોલેનોઇડના ગર્ભભાગમાં જ્યારે કોઈ ચુંબકીય દ્રવ્ય ધરાવતો પદાર્થ મૂકવામાં આવે ત્યારે જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે, સોલેનોઇડના ગર્ભભાગમાં જ્યારે ચુંબકીય દ્રવ્ય ધરાવતો પદાર્થ મૂકવામાં આવે ત્યારે જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે તેટલું જ ચુંબકીય ક્ષેત્ર તે દ્રવ્યની ગેરહાજરીમાં મેળવવા માટે સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવતો વધારાનો વિદ્યુત પ્રવાહ એને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. ત્યારે સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવતો વધારાનો વિદ્યુત પ્રવાહ એને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આ ચેકી નાખો. બધી વસ્તુ ખબર છે ને? 2001 H ની કિંમત હતી 2000 અને B ની કિંમત હતી 1. હવે જો તો B બરાબર μ0 m + h. ક્લિયર? હું એક ફોર્મ્યુલા બનાવું તારા માટે. H ની કિંમત તો તને ખબર છે, n × I. હવે આની અસર પૂર્ણ કરવા માટે મારે n × Im વધારાનો કંઈક વિદ્યુત પ્રવાહ જોઈએ કે નહીં? સર આમાં ખબર ન પડી તો તમે ડાયરેક્ટ લખો ને, B બરાબર μ0 n I લખતા હતા. તો વધારાનો ચુંબકીય ક્ષેત્ર માટે મારે શું કરવું પડે છે? પ્રવાહની કિંમત વધારવી પડે છે. એ તમે અહીંથી સાબિત કરી શકો. n બેમાંથી કોમન કાઢી લ્યો. અહીંથી h કર્યું ને, I + Im જેટલો પ્રવાહ બદલાયો, વધાર્યો, અને આટાની સંખ્યામાં કોઈ જાતનો ફેરફાર કર્યો નહોતો. તો ડાયરેક્ટ લખો તો પણ વાંધો નથી અને આવી રીતે લખો તો પણ કઈ વાંધો નથી. ચલો ક્લિયર છે? B ની કિંમત છે 794,000. તો B ની કિંમત લખી નાખજે 794,000, એટલે ભૂલ ન પડે ક્યાંય. M ની કિંમત હતી ને. B ની હવે અહીંથી કરતા બનાવશું કોને આપણે? Im ને કરતા બનાવવો છે. કેવી રીતે બનાવશું? તો B/μ0n = I + Im. તો I ને આ બાજુ લઈ આવો એટલે માઇનસ થઈ ગયા Im. પૂરું થઈ ગયું. B ની કિંમત 1 ટેસ્લા. આ 4π × 10⁻⁻⁷ આ થઈ ગયા 2000. આટાની સંખ્યા સોરી 1000. માઇનસ I કેટલા છે? તો કે 2. આને સોલ્વ કરવાનું છે. આ 10⁻⁴ છે એ 10⁴ થઈને ઉપર ગઈ. આ થઈ ગયા 4π - 2 × Im. આને તમે સોલ્વ કરો એટલે લગભગ તમારો આન્સર આવવો જોઈએ 794.18, એટલે કે 794 એમ્પિયર વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે તો તમને જ્યારે ગર્ભ હોય એટલું ચુંબકીય ક્ષેત્ર મળે. તમે એક વસ્તુ નોટિસ કરી? ખાલી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થતું હતું ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું, મતલબ જ્યારે સોલેનોઇડના ગર્ભભાગમાં કાંઈ નહોતું, ખાલી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 1000 આટા હતા ત્યારે મળતું ચુંબકીય ક્ષેત્ર વોટેવર જે કાંઈ હોય એના કરતા જેવું તમે દ્રવ્ય મૂકી દો છો તો કેટલું વધારે ચુંબકીય ક્ષેત્ર મળે છે. શા માટે? કારણ કે જ્યારે તમે દ્રવ્ય મૂકો છો તેટલું ચુંબકીય ક્ષેત્ર ફરીથી મારે મેળવવું હોય તો પસાર કરવો પડતો પ્રવાહ 794 વધારવો પડે. એટલે ટોટલ પ્રવાહ મારે 796 કરવો પડે. શરૂઆતમાં તો 2 જ હતો, તો દ્રવ્ય મૂકવાથી કેટલો ફરક પડ્યો તમે વિચારો તો ખરા. હા કે ના? અને એક દાખલો સ્વાધ્યાયમાં છે, તો આશા રાખું છું કે આ બધા દાખલામાં કઈ આમાં વાંધો નથી આવ્યો. બધા ફોર્મ્યુલા બેઝ છે, પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. અને સ્વાધ્યાયમાં એક દાખલો છે, કેટલામો છે ભાઈ કે વધારાના સ્વાધ્યાયમાં છે 5.24 છે.
એટલે ખરેખર આમ તો એમાં કઈ છે નહીં, પણ હવે આ તો કરાવી દઈએ. સમજાય છે કે નહીં? આજનો લેક્ચર ભેજામાં ગયો કે નહીં? પ્યોર એમસીક્યુ માટે છે અને ફોર્મ્યુલા બેઝ છે. સમજાય? 15 સેમી જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગના, એટલે રોલેન્ડ રિંગ એટલે વન ટાઈપ ઓફ ટોરોઇડ. રોલેન્ડ રિંગ એટલે બીજું કઈ નથી, વન ટાઈપ ઓફ ટોરોઇડ, કે જેની સરેરાશ ત્રિજ્યા તમને આપી છે આ. આ કેટલી આપેલી છે આપણે સરેરાશ ત્રિજ્યા? બાકી નો આપેલો તો બારોબારની અંદર નહીં આપી તો સરેરાશ આપણે કેવી રીતે ફાઇન્ડ કરતા હતા? આ આઉટર અને ઇનર એની સરેરાશ કાઢતા હતા, અને આપણે ડાયરેક્ટ અત્યારે આપણે આપી દીધી છે 15 સેન્ટીમીટર. અને તમને એવું કીધું કે એની સાપેક્ષ પરમિએબિલિટી છે એ 800 છે. સાપેક્ષ પરમિએબિલિટી કેટલી આપી છે? 800. સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આટા વીંટાળવામાં આવે છે. આના પર આટા જે વીંટાળવામાં આવ્યા છે, એકમ લંબાઈ નથી કીધા, ટોટલ આટા કીધા છે, એટલે કેપિટલ એન લખવાનો છે, ભૂલથી સ્મોલ એન લખાઈ ન જાય. ટોટલ આટા કેટલા વીંટાળવામાં આવ્યા છે? 3500. 1.2 જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે તમને વિદ્યુત પ્રવાહની કિંમત આપી 1.2 એમ્પિયર. કોરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? હવે જો અંદર કઈ ન હોય તો B બરાબર μ0 ni થાય, પરંતુ અંદરના ભાગમાં કંઈક હોય તો અહીંયા મારે લખવું પડે μni. શું લખવું પડે? μni. અને જ્યારે મને મ્યુ ના આપ્યો હોય તો મારે મ્યુના ઓપ્શનમાં લખવું પડે μ0 μr into ni. યાદ કરો, કારણ કે μ/μ0 બરાબર μr. આને ઓલી બાજુ જવા દો. ક્લિયર? અને આટાની સંખ્યા n/2πr થાય. જો સોલેનોઇડ હોય તો n બરાબર n/l થાય, અને જો ટોરોઇડ હોય અથવા તો રોલેન્ડ રિંગ હોય તો n બરાબર n/2πr થાય. અને એટલા માટે કારણ કે સોલેનોઇડના બે છેડા ભેગા કરી દો એટલે સર્કલ બને કે નહીં, તો સોલેનોઇડની જે લંબાઈ હતી એ પરિઘમાં રૂપાંતરણ થઈ ગઈ કે નહીં? અરે યાર, સોલેનોઇડ ખુલ્લો હતો, એને તમે વાળી દો તો સોલેનોઇડની જે એલ લંબાઈ હતી એ હવે 2πr થઈ ગઈ કે નહીં? આ વસ્તુ ક્લિયર છે? n દેખાઈને 2πr મૂકી દીધા. બધી કિંમત મૂકો. μ0 ની કિંમત 4π × 10⁻⁷. μr ની કિંમત છે 800. n દેખાય ત્યાં 3500. 2π r દેખાય ત્યાં 15 × 10⁻², અને i દેખાય ત્યાં 1.2. બધા ડેટા તારે જાતે મૂકવાના છે, હું નહીં મૂકી દઉં. જવાબ આવશે તારો 4.48 ટેસ્લા. જવાબ કેટલો આવે છે? 4.48 ટકલા. તો આ દાખલા હતા ઉદાહરણ અને સ્વાધ્યાયમાં. એકાદો હજી પ્રેક્ટિસ માટે અલગથી બીજો કરાવું છું, એટલે ખબર પડે કે આ બધા ફોર્મ્યુલા કેવી રીતે એપ્લાય કરવાના છે. એક ક્વેશ્ચન છે એક્સ્ટ્રા, બંને ક્વેશ્ચન 1 by 1 સોલ્વ કરી લેલા. આજના જે કંઈ કોન્સેપ્ટ હતા એમાંથી થોડું ઘણું ફરી પાછું રિવિઝન થઈ શકે. તમને એવું કીધું છે કે 10 સેન્ટીમીટર લંબાઈ, હજુ જે કોને ખબર પડશે? ક્વેશ્ચન એકદમ ઇઝી છે, પરંતુ ખબર પડવી જોઈએ. 0.1 મીટર થઈ ગયું. 10 સેન્ટીમીટર લંબાઈ અને મેગ્નેટાઇઝેશન તમને આપેલું છે 10⁶ એમ્પિયર પર મીટર વાળું પાતળા નળાકાર આકારનું કાયમી એક ચુંબક છે. એક કાયમી ચુંબક તમને આપ્યું છે, તો મેગ્નેટાઇઝેશન પ્રવાહ બોલે તો Im તમને ગણવાનું કીધું. એક સ્ટેપનો દાખલો છે, થોડુંક વિચારો તો ખબર પડે. હવે તમે જો કાંઈ ખબર ન પડે તો હું તમને ટ્રીક આપું. એકમ પછી તમે વિચારો તો મેગ્નેટાઇઝેશન છે તો ઉપર એમ્પિયર છે તો ઉપર પ્રવાહ હશે કે નહીં, અને નીચે મીટર છે તો નીચે લંબાઈ હોવી જોઈએ કે નહીં? મેગ્નેટાઇઝેશન એટલે શું છે? ઉપર પ્રવાહ છે તો એમ્પિયર, સુપર એમ્પિયર છે તો પ્રવાહ, નીચે મીટર છે તો લંબાઈ. તો જો તારે પ્રવાહ જોતો હોય તો m × l કરવું પડે કે નહીં? m શું છે? તો કે મેગ્નેટાઇઝેશન છે, તો કે 10⁶. અને l શું છે? તો કે 1 સેન્ટીમીટર, બોલે તો 10⁻⁻1, તો 10⁵ એમ્પિયર પ્રવાહ. આટલું કેવું હતું પણ ના થાય હો, લાગે તમને આટલું કેવું છે, પણ એવા ગુસ્સે ચડી જાય બધા ફોર્મ્યુલાનું લિસ્ટ કરીએ ને તોય સેટિંગ ન આવે. તો એવા સમયે આ એકમ વાળી જે ટ્રીક છે એ તમને કામ લાગે અને ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. હવે જો સરસ મજાનો ક્વેશ્ચન છે કે વિદ્યુત પ્રવાહનું વહન કરતા એક ટોરોઇડ વાઇન્ડિંગ નટ જેનો અવકાશ 6.8 × 10⁻5 સસેપ્ટિબિલિટી વાળા ટંગસ્ટન વડે ભરેલો છે. મતલબ બે ટોરોઇડ વચ્ચેની જે સ્પેસ હોય ને એમાં કોઈ દ્રવ્ય તમને ભરી દીધું છે. એ દ્રવ્યની સસેપ્ટિબિલિટી કેટલી છે? 6.8 × 10⁻5. સસેપ્ટિબિલિટી ને એકમ ન હોય, ભગવાનને બીક રાખજો એકમ મૂકવામાં.
તો પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય તેના કરતાં કેટલા ટકા વધ્યું? હવે ચોખ્ખી વાત છે, અંદર ટોરોઇડના ભાગમાં કાંઈ ભર્યું જ ના હોય તો જવાબ શું આવે? μ0 ni. બોલા કે ના? પરંતુ હવે તમે અંદર એક મટીરિયલ ભરી દો તો ચુંબકીય ક્ષેત્ર વધે કે ન વધે? કારણ કે તે પદાર્થની જે કંઈ ચુંબકીય ચાક માત્રાઓ છે તે ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે કે ન કરે? તો પહેલા તો ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું એ કેટલું હતું? μ0 ni અથવા તો μ0 h. બોલ, આમાં તને કોઈ ડાઉટ છે? μ0 ni લખો તો μ0 h લખો. હવે ટંગસ્ટનની હાજરીમાં કેટલું થઈ જાય? હવે જે શૂન્યાવકાશની સાપેક્ષ પરમિએબિલિટી હતી ત્યાં હવે માધ્યમની પરમિએબિલિટી આવી જોઈએ કે નહીં? તો μh થવું જોઈએ કે ન થવું જોઈએ? ટંગસ્ટનની ગેરહાજરીમાં μ0 છે, તો ટંગસ્ટનની હાજરીમાં μh છે. હવે બંનેનો જો હું રેશિયો લઈ લઉં, 2/1 લઉં તો B/B0 બરાબર μh/μ0h. ક્લિયર? કારણ કે બેમાં વિદ્યુત પ્રવાહ બદલાવાનો નથી. n into I, આટાની સંખ્યા પણ બદલાવાની નથી, પ્રવાહ પણ બદલાવાનો નથી. જે કંઈ કરવાનું છે એ માત્ર અંદર દ્રવ્ય ભરવાનું છે. તો જે શૂન્યાવકાશની પરમિએબિલિટી હતી ને માધ્યમની પરમિએબિલિટી આવી ગઈ. ચલો, આ વસ્તુ ખબર પડી કે ન પડી? હવે અહીંથી h કેન્સલ થયા તો B/B0 હું અંશમાં વિયોગ લઉં છું. જો હું અંશમાં વિયોગ લઉં તો અહીંયા થઈ જાય μ/μ0. ચલો, ક્લિયર? આ ટકાવારી મળી ગઈ. ખબર પડી હતી ને? ડેલ્ટા બી પ્રારંભિક આટલું હતું, અંતિમ આટલું થયું, તો અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક. આને પર્સન્ટેજ કહેવાય કે નહીં? તો એની કિંમત કેટલી આવી? એકકના છેદમાં મૂકી દો તો μ/μ0 -1 થઈ ગયા. μ0 કેન્સલ થઈ ગયા. બટ આપણને બધાને ખબર છે મ્યુની કિંમત કેટલી છે? μ0 1 પ્લસ સસેપ્ટિબિલિટી. તો μ0 ને છેદમાં આવવા દો તો શું થશે? 1 પ્લસ સસેપ્ટિબિલિટી. એ સમીકરણ ચિપકાવો તો આપણે જે ડેલ્ટા B/B0 જોતા હતા એ કેટલા થઈ ગયા? 1 પ્લસ સસેપ્ટિબિલિટી -1. તો ડેલ્ટા B/B0 કેટલા થઈ ગયા? ઓનલી સસેપ્ટિબિલિટી. અને જો આ વસ્તુ પર્સન્ટેજમાં જોતી હોય, તો બંને બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરો ઇન્ટુ 1000. તો જે કંઈ સસેપ્ટિબિલિટીનો આન્સર સસેપ્ટિબિલિટી આપી હતી એને કેટલા વડે ગુણી નાખવાની? ખાલી 100 વડે ગુણી નાખો એટલે તારો જવાબ આવી ગયો 6.8 × 10⁻3. આટલા ટકા વધ્યું. કેટલા ટકા વધ્યું? આટલા ટકા વધ્યું. બોલો, કઈ ડાઉટ છે? તો બસ આ જ MCQ આજના લેક્ચરમાં જે કંઈ ફોર્મ્યુલા ચાલ્યા છે એની થોડીક પ્રેક્ટિસ કરજો. તમારી બુકમાં જે કંઈ MCQ આપ્યા છે એમાં તમને ઘણા બધા MCQ આ ટોપિકના રિલેટેડ મળી જશે. મેગ્નેટાઇઝેશન, સસેપ્ટિબિલિટી, ચુંબકીય તીવ્રતા, આ બધાને આધારે તમને મળી જશે. એક વખત ફરીથી ફોર્મ્યુલાનું રિવિઝન કરાવું છું. સ્ટાર્ટિંગ આપણે કીધું હતું ચુંબકીય તીવ્રતા H = ni પરથી. ક્લિયર છે? પછી અંદરના ભાગમાં તમે કોઈ મૂકો દ્રવ્ય એટલે મેગ્નેટાઇઝેશન વધે. μ0h વત્તા આ કેટલું થાય? μ0m. મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. m વત્તા h. એક આ ફોર્મ્યુલા મેળવ્યું હતું. પછી આ m છે એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એક આ વસ્તુ લખી હતી. પછી મ્યુનું સમીકરણ લખ્યું μ0 1 પ્લસ સસેપ્ટિબિલિટી. એક આ સમીકરણ લખ્યું. પછી b ના બે સમીકરણ લખ્યા હતા. કાં તો μh લખો, કાં તો μ0 μrh લખો. પછી મેગ્નેટાઇઝેશન પ્રવાહ માટે લખવું હોય, વધારાનો પ્રવાહ જોતો હોય તો શું કરવું પડે? બધી જ વસ્તુની ડિસ્કશન થઈ ગઈ છે. હવે કઈ પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. તળિયા લગીનના બધા જ ક્વેશ્ચન જેવા પૂછાઈ શકે. પછી મેં તમને ઓલું કહી દીધું કે આમાં તમને ખાલી એવું પૂછે સસેપ્ટિબિલિટી વાળો ફોર્મ્યુલા ક્યાં ગયો? આ શું થઈ ગયો? આ μ0 છેદમાં થઈ ગયો તો μr વહી ગયા ને. કોઈ એક માધ્યમની સસેપ્ટિબિલિટી 999 છે તો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી થાય? તો કે 999 પ્લસ 1000. આ ફોર્મ્યુલાના તરીકે એક નાનો એવો MCQ પૂછાઈ જાય અને આપણે ગોટે ચડી જઈએ. ક્લિયર? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ